તો ગુજરાતમાં અનેક જગ્યાએ ગેરકાયદે ખનન થઈ રહ્યું છે તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે। ગુજરાતના અનેક જગ્યાએ ગેરકાયદે ખનનનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। નદીના પટ અને ગૌચર જગ્યા પર ખનન થઈ રહ્યા છે। ગુજરાતમાં આવી અનેક જગ્યાએ ગેરકાયદે ખનન થઈ રહ્યા છે તેવા કોંગ્રેસે આક્ષેપ કર્યા છે। ગૌચર જગ્યા પર ખનન કરાઈ રહ્યું છે તેવું હિરેન બેંકરે આક્ષેપ કર્યો છે। સાણંદના ઉપરદળ ગામે બેફામ ખનનને લઈને કોંગ્રેસે કલેક્ટરને પત્ર લખ્યો છે। નેતાઓના આગેવાનોના રજૂઆત બાદ કલેક્ટરશ્રીને જાણ કરવામાં આવી કે ત્યાં વિસ્તારમાં આ પ્રકારની ઘટના જોવા મળી રહી છે। એ વિસ્તારમાં લીઝ પર જમીન આપેલી છે, ત્યાં પરમિશન આપી છે કે કેમ, પરમિશન આપ્યા પછી કેટલું ખોદાણ થયું છે, શું થયું છે, આ તમામ વિગતોની વિસ્તૃત વિગત જાણ્યા પછી કાર્યવાહી કરવામાં આવે, આવી રજૂઆત કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે। પરંતુ ઘણા વખતથી ગુજરાતમાં વિપક્ષ દ્વારા, જાગૃત નાગરિક દ્વારા, પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વારંવાર રજૂઆત છતાં પણ ખનન માફિયાઓ બેફામ બન્યા છે। રેતી ખનન કરવાની, જમીન પટ્ટા પડાવી પાડવાના, ગેરકાયદેસર બાંધકામ કરવાનું, આ તમામ વસ્તુઓ હોવા છતાં સરકાર માત્ર હાથ પર હાથ ધરીને બેઠી છે।